લે આ જોજે તું આ રોડ ઉપર બાવળિયા આયા હે આપણા સાઈડ તો કોઈ વિકાસ થતું નહીં લે ઈલું જ કહેતો હતો હું ઈલું તાણી હે ઈલું જેવું ઈલું એટલે ઈલું ઈલું ઈનું બાવળિયાનું બાવળિયાનું એટલે યાર વચ્ચે રખાય યાર એટલે મેં નહીં રાખ્યું તે મને કઈ તો કાપી નાખ કીધા ના કીધું મારું કોમ કરી હા એનું વાત કરી તે કોમ રાખી દે ને આપણું કોમ હાલ તો આપણે હાલ કાપી નાખીએ યાર એમ આ જોજે સરપંચને આટલી ખબર નહીં પડતી યાર કે આ રોડ ઉપર બાવળિયા આયા યાર રોડ ઉપર આવો ખાતો ત્યાંની રે જેની ઓ પેલું શિવાભાનું તેની આવ્યો ના મોટો હા એનો યાર જો જાય આ જોજે આ સરપંચની વાડ જ કેવી હે હા આ પેલું ઉટલું કાપતું નહીં યાર ઉડલું શું કરે સરપંચ કોઈ નહીં કરતા ને આ તો એનું હો ઉટલાનું યાર અલ્યા પણ આ બધું કોમકાજ કરનું આવે સરપંચ નું આવે સરપંચ કો તમારે હેતરમાં યાર વારો કરવા આવે આર્યું બરોબર આર્યું કટા ઉપર યાર આ શેતનું અરે આ હેતર હા કે રોડ હા આયરો ઈ રહ્યા આ રોડ ની હદ કહેવાય રોડનું ભૂલ્યું નહીં બે જણું લે, આખો દાડ યાર ખાઈ પીને પાડા જેવા થઈ રહી યાર એ તો રહેવાનું પણ આપણા વાહમાં પગ મેળવું જ ગમતો નહીં મળતો યાર એટલા માટે જ મેં સંપર્ક ઘાટ નાખી લ્યો તું જે સંપલ જોઈએ એટલા મેલ દીધા ઘેર ઓય નાકામ પગ મેલું ને ખંડ એવી મારે હે ને ખંડ એટલા માટે જ યાર સંપર્ક ઘેર મેલીને ગારા વારા ના થઈ વાત કરી તે હંથર પાણી હેકતું હોય જો કરી બધું ઉકેરાનું મય યાર તરતું હોય યાર સોન નવરું આખી જિંદગી સોનું પાડીને તો મોટો થયો લે એમ નહીં તરતું હોય હા અને આ પેલું અનારજી ખાલું ની પેલું સરકારી સંડાસ રહ્યું એમ પાછળ એ મોટો ખાડો નહીં હોય એ મોટો લે રોગ ના થાય ઈ કિસલો નહીં પેલો આગળ એ યાર એની આવો ફૂટી ગઈ તમે યાર. આવો યાર હજી આ ચોમાનો પેલો વરસાદ આવ્યો ને ખાડા ભરાઈ ગયા આ સરપંચ ને જાતિ સરપંચ ચૂંટ્યા ને અમે ત્યાંથી ક્યાં કે કર્યો ખાડામાં હવે રોડ બનાવી દો રોડ બનાવો તો પૂછ્યું ડોમટ લેતા નહીં આ શું થયો તામ ગારામાં મારા તમ ગારામાં હેડવાનું પગજ ચો મૂકીને હેડું માથે મૂકું ચો મૂકું હવે માથે મેલો માથે ચોથી આયા તમ તમે આ રસ્તો ચોથી આવો એ ગમો નહીં આવે આ તો ઇથી આયા છીએ પણ તમે ગમો જાય લાગો હો મને તો ચોથી આયા એટલે ખબર પડે કોઈ આમાં ચોથી આવ્યો હોય તમે યા હા કમ્પ્લીટ છો અત્યારે કને ચો અમે કીધું કે અમે નહીં કમ્પ્લીટ એટલે વહેલા હવે વહેલા તારી બીક લાગે વહેલા તમે કોઈ કોમ રજૂ છો નહીં એટલે આ કરીને તો આયા યાર અત્યારે આમ આ વાવાઝોડું આવ્યું ગાલ કેટલાય વસ્તીઓના ઝાડ પડી ગયા કાપવા જતો લે. મજૂરી આલસી એક બાવળી કાપે તાણે તો રેડી એટલે એક થયા બાવડીમાં તમારે આખો મહિનો હેડે જા ના કાલ તો ભાઈ તમે બીજા કાપો કે મારો રોમ કરે બધે ઝાડ પડી જઈને હું કાપ્યો તો ભાઈ વરસાદ જ નહીં આવે આ વરસાદ આવીને તો આ ખાડો ભરાણો હ અને ઓય હવે હેડે એવું નહીં ને એટલે યાર તમે ને મગજ નહીં પતાવી ના રગડે યાર હવે તરી તરીને જવાનું તારી તારી આ સરપંચ ને ઠપકો ડાલવા જવું હું ઠપકા ચાલો હવે અરે અરે કીધું તું લે કે પેલા ચિકન હોટ હાલો લે આલીને બેઠા પેલા ગોબરન પણ એ છોકરું પડે ટીકા એનો વોટ ના આલા કોચી વાત કરે ના તારે તો છોકરા જ સારું કરી કોમ કોઈ ખબર ના પડી વાત કરી. આ ગોપીજી થોડા ઉંમર લાગી એટલે કે બધી ખબર હોય એ અંગૂઠો સાપે યાર એવો ગમે તે કોમલા મોણાઈ હું ટેકારો એના શરીરનો વિકાસ નહીં કરતો ને હું એક ગામનો વિકાસ કરી હાલ યાર ઠપકો આલવા જો આ રૂટ જો બનાવવાનું તો બનાવ્યો નહીં ઠપકો આલા જઈ ઓહ એટલે 3 વાળા ઊંચી તો ઊંચી જતો 3 વારા નહીં થયા જી ભાઈ 3 વર્ષની ચોપ્પધારી રગડી વટાલ નથી ખબર પડતી કેટલા છે હજી હવે 12 મહિના પૂરા થાય પેલું ચોમાહું આવ્યું હા એ ગમે તે હોય હોય કેટલા જતા રે કે રોડ બનાવવા આવ્યા અને નહીં બાકી આ લે આ જોઈ આટલા ઊંચી રોડ લાવ્યો ચિયો સરપંચ લાવ્યો તો જે લાવ્યો એ લાવ્યો તો સરપંચ પણ આ
આટલા અહીં બધું તો પેલા ટીકા નોટ આલ્યો જ ને તો ટીકો શેઠ ઘર સુધી રોડ લાવે છે. આ રોડ કોઈ આટલા સુધી રોડ હતો મેં કાગળ ચેક કરાયો તો પેલા ચિત્તને ઘર સુધી રોડ હતો કોઈ આ પેલો લેવા આવ્યો લોટ એટલે કે હું બોક્સ ને ખાવું હે ઓય બોરે તો પાહો કે આટલા સુધી રોડ છે ને બોક્સ પછી નખાવે. તમાર બોક્સ આવશે હે બોક્સ બોક્સ આવશે એમ કે પાહો મારું એકે બોક્સ ને ખાયું હોય એટલે હવે ના ખાવા નહીં હું કહું આવે છે ને પછી આલા ઠપકવાની ચમ ના ખાઈ તારી કરીને ખાઈએ અરે ઠપકો તું આલી હું હાલવા જઉં હાલ જ ઠપકો હેડો આપણે બતાવી જઈએ તમારું કારમ હેડવાનું હેડવાનું નહીં હોય તરવાનું તરો એટલે આબુ તારી યાર હેરો હાથ ઉપર છે ને તો પછી તમે ભય એવું પડ્યા દારૂ નાખી મેં માર ખાવ કોઈ હે કાપઈ એટલે તારા હાથની માર ખાવા અમે વાત બાબુ કરી કરો ચલ હેડ છેટો રે અમારા હાથે અમે એકલા ઠપકો મેં કઈ યાર એક તો ગંધ મારતા હોય ને આપણને કે ઠપકો આલું નહીં ખરેખર ગોબળોજી સરપંચ રોડ પાસ કરીને પૈસા ખાઈ ગયા છે નાના વગર માટી જેટલી આવી હતી ઘેર ટેબા કર્યા એના કરતાં પેલા ટીકાણ આવ્યા ભણેલા ગયેલા તો આગળ જો તમારે રોડે બની જોત એ હારો ગોઠનો અને હારે અંગૂઠા સાપ કઈ કરતા નહીં લાયા તો એવું કોમ ના હવે વોટ આલો ને તો વિચારીને આલો કે હારો મોણો વિચારીને એવું વિચારો કે હારો મોણો હારે એને વોટ આલો ને ના આલો કરી ને આવો પસ્તાવો થાય હજુ ખરેખર જાજો અંગૂઠા સાપ રહ્યા ને જાજો ગોમના કઈ થાય જ નહીં હા કપૂરજી હા હું એકલા બોલતા બોલતા જો બોલવાનું બીજું કરો કેજો યાર હું થયો પેલો આમાં ચોગા ચેટલું પાણી ભર્યું હો પેલો વરસાદ પડે આટલા ને ઢેસણ ઉપર પડી હો તે પડી જ ચંતા ને ભાઈ હેડું તો ધોતી પકડી હેડું પડે આમ તો હેડ બુત પડે તાર અત્યારે કેટલું પાણી ભરી હું હવારે આવ્યો ને મુએ તારા ચંપલ માં ગાડી ના ઉપર હઈ પાવ તો ને કોટા હી એકલા અંદર ખરેખર આ અંગૂઠા સામના લાવે ને આપણે બહુ મોટી ભૂલ કરી નાખી તારી ચમ હું તો ના પાડતો હતો પેલા ટીકાન વટ આપ્યો હોત ને તો આ કોક તો વિકાસ કરે દે રહ્યો એ એ ભણેલો ભણેલો હતો એ રહ્યો ના તમે અંગૂઠા સાપલા એમના જેવું કામ કરી ભાર્યા ને ઓય માટી નથી ને ખવાય તો ઓય શેડથી માટી ને ખાઈ દીધી આ માટીની હદ નહીં તારે આપણે ચોકની માટી હે એ તબલે ઉધા શેડથી મસ્ત રોડ કરી નાખ્યો હે ને ઘાટા છે ને હવે બાર મેં રોડ તૈયાર કરી નાખશે આપણે અને આપણે એકમ પડી રાખશે એ રહ્યો હા ના છોકરા બોકરા પાણી મેડીને પછી રોગચારો થાય છોકરાને એ બહુ થાય યાર હું તાન તે ઓમ ચો હેડે બોલતા બોલતા એને તો જાવ સરપંચ ના તો ચમ ઇન તો જો એમ કેવા જાવ ઠપકો આલું હા તો લડો મુઈ આવતા ને અરે આપણી હદની માટી એમ છે ને આવી દે હા લડો ના બીજું કોઈ ના કહે આપણે જ કહીએ ના કેવું જ પડે ને તાર આવું તો હેલો હા ગોમ સેવક ચંદુલાલ બોલ્યા હા બોલો તમે મારા વિશ્વાસુ માણસ છો એટલે હું કહેતો હતો તમે વાપરો કે આપણે જે પેલા બ્લોક નાખ્યા એમાંથી જે આપણે વધઘાત રહ્યું એમાંથી મારા પાકમાં કેટલા આવી બોલો હળો બરાબર હા એટલે મારા પાકમાં આવી મને આલી છો અને બીજા તમે રાખો એટલે તમારું ઘર હેડર મારું હેડર ઘર પરો તારું આ હું કહું ઘર પરતે જ આવર્યું આયા હોય બના મોટા મોટા હા ઘર ભરોજી હા બરાબર પૂછાલ્યા આયો બારે હા મેલું ઘડી વારે ફોન કરું હા ચલ હેડ બાર હેડ એ મારા હોશિયાર તો વાવાઝોડા પઠેમ ચડીને આયા છે હોય પૂછાલ્યા તમે હાલે અત્યારે તમારે સરપંચ આ માટે બનાવ્યા હતા અમે ના અરે તમારે તો ગામનો સેવા કરો મને સરપંચ બનાવ્યો હે લાવો સેવા કરો આરી અરે ચૂપ થાકી યાર હું હાલે ગામની વાત છે જો હા બોલો બોલો એ ભાગની વાત કરતા હતા ને હો હોય એટલે અમારા ઘરના ભાગના જે બ્લોક આવે ને એ બ્લોકના પૈસા અમને આલ દો અમે અમારી રીતે નખાઈ તમે દેહો. તમાર ભાગના રાખી લો હા અમે અમારી રીતે નખાઈ દેહો અલા તમે એ તમારું આરી કરો પેલું ગારો ચલો થયો અમારે રસ્તા તે ગારો થયો જ હું કરું વરસાદ થાય ગારો કઈનો રોડ બનાવ કેમ બનાવતા નહીં આમ એ એટલે હું ચાલ આવીને આવી ગાંડો ખાવાની છે તમારે સરપંચ છું કોઠાની મેલવાના હવે પેલા તો સોલા શાંતિથી વાત વાડા કરો. અમે લાખોની તમારે ઘટી આયા એટલે કોઈ તારે એકલા વટથી નહીં આવ્યો એમ પછી આખા ગામમાં પૈસા બાપા કર્યા છે પૈસા બાપી આ પૈસા ફૂટી જાવ પછી વાત ફૂટી જા શ્રી હું એ, બાર મહિનામાં નહીં શરીરની વાત નહીં કરવાની ને ખબર હે ને શરીરમાં લોહી નહીં ને મારા જેવું કોઈની હમા પડતા નહીં ને ત્રણે ત્રણના ભૂકા કાઢી નાખ્યો એ એક જે પેલો ગારો કાકાની વાત ના કરે એક ખાલી હાથ પર છે ને તો હોય રેત છાટતા થઈ જાઓ એમ નહીં મને રેટ છાટ બરાબર. પોલીસ ને ફોન કરે ને તો તમે ત્રણ હમણાં હરિયા ગણતા થઈ જાઓ જેલમાં હોય એ નહીં એટલે તારો કાનૂન પોલીસ નો સહારો અને કોણ લે? એક તો પાછા દારૂ પી પીને આયા હલે એ બંધો એટલે આ કઈ ગ્રાન્ટ ને પૈસા ખાવાની વાત ચાલુ હતી પૈસા ખાવાની વાત નથી ચાલતી. ખાવાની આખી વાત છે ને કોણ થઈ ગયું છે? આ શું કહેતું ભાગવાની હતું ભાગવા આવતા યાર? રહ્યા.
પેલા બોક્સ Box નખાવ ની. હા એ બોક્સ તો લે પેલા બ્લોક નખાવા નથી વાત થઈ એના પૈસા હાલ તો કે મારા ભાગના મને આલ દ્યો. હા એટલે હું કીધું મેં મારા ભાગના મને હાલ દો. મેં એટલે ઘરમાં ચાલવાના એવું એટલે નથી ખાઈ લેવાનું લ્યો. શરીરે નહીં એટલું બધું તો તારું. વાત કરી હું કહું ખાઈ ખાઈ લે ફૂટી જઈએ. તારે ભલામણ. બોલવા દે. આ બધા જે સપન આ બધા ખાતા જ છી લ્યા. લે એકેને કોમ કર્યું નહીં લ્યો. આરામનું ખાઈને પચન નથી. આરામરે એકે ખાવા રહ્યા. વાત વાપરશે ને. હવે તારી વાતમાં હા હું જો વાપરી જવા હું કહેતો તો કોઈ કમ બ્લોક છોડે છે ને અમારા ભાગના અમારી બાજુ મોકલાવે એટલે હું છોડે છે તમે યાર વાત આખી ઓય, તમારી પણ હાથી બાજુ આપણે સરપંચ તમે શું કરો લ્યા વિકાસ ફૂલ વિકાસ કરો તમે આ પેલો અમારા ચોકમાં જો ગાળો થયો તાણીનું પાણી ભર્યું પેલા છોકરા બોકરા બધા પાણી ફેડી હી ધોતિયું પકડી હેડું પડાવો. લ્યો. એટલે તમે વાફડો મારી વાત હું આપડી હવે કે હું હું આપણે જાણા નહીં. આવ્યો પેલા ગામમાં કોકના કેમ બ્લોક ના છે ને કે ગ્રાન્ડ જેટલી પાસ થયું ને એટલે મને વધારે પૈસા મને આ લીધું ખાઈ જાય એ ખાઈ કહેતા રહ્યા કે મારા ભાગના મને હાલ દો. એવું નહીં યાર આ ખાવાની જ વાતો એમ વાહ આપણે નેહરી આજુ સાવ હતું સોડો પાણી હતું જો સા હાલ સોટો હે પાણી લે ના ખાઈ દીધું હોય કર હા એટલા પણ વરસાદ આવી ગયો એટલા ના, દૂર ના. રહી ગયું એમ પછી કણ એટલે વાપરો હા એટલે તમે એટલે હું અધૂરું રહી ગયું એટલે એક પાણી પાણી નાખી નાખી. તમારે કામ કરવું પડે અમે પોલીસ કેસ કરીએ હા. ના, એમ તો કેસ તો આપણે મેં કરીશ પેલા પછી આ TDM દારૂ છે ને. પીપીને આયા હી રહ્યો. TDM છે ને, અરજી આલી દઈએ જે તારા ટીટીએમ બીડીએમ આલ્યો જા સરપંચ છું લડી લઈ હું એ હાલ્યા એટલે તું સરપંચમાં નતો. પહેલા નતો. નતો સાદો પગ ચાલતો હતો તારા ઘરમાં ટાઈસો નથી. તાન ઘર ધાબા વાળું નતું. નતું. હે? આ તબેલો નતો. નતો. તો 12 મહિનામાં આટલો વિકાસ છે રીતે થયો. ગામનો ના થયો પણ એનો તો થઈ ગયો હા. ગામનો વિકાસ કેમ ના થયો? ચમ ના થાય વાત કરો લે આ તો હાર અને મારે ઘર માટે છોકરા નહીં થતું. સરપંચનો કેટલો હોય? મારા છોકરાનું હગું નહીં થયું ના થયું વાત તો તમે એમ જ બોલ્યા કે આ ગ્રાન્ટ ખાઈને અમે છોકરો કોઈ ના પૈણા કરે તારા છોકરાને ઘેર. સિલેલી કેટલી હોય? ખબર છે 15,000 જેવું હોય હોત. આનો તમારો 15. એ તમારું તો ભણ્યા હવે નથી, બધું ખબર હોય અલા એના કરતા પેલા ટીકા લાવ્યો તો આપણે સારું હતું હા, હા. વિકાસ કરી નાખો હવે એ ટીકડો વાટો રખડાય એવું વિકાસ કરો મારો ભણેલો આ ગણેલો. વાટા જ વિકાસ કરી તાર. તમાર જેવા વતન હું ચાલ્યા ટીકો પહેરેલો. પહેરેલો છે કે વાડા કોઈ આ રે, એનો આ ભાઈ ભલે ભલો વાઢો હા. આ પહેરેલા રી પણ આ રે રોડ્યા. એલી કહેવત નહીં વાપરેલી. અરે પેલો સફળ પુરુષ હોય છે એના પાછળ બૈરાનો હાથ હોય. ઠીકાણ તો બૈરું હા. આ વાને જો બૈરું હે તો આનો સફળ થાય ને આપણે ગામનો વિકાસ કરે હે એનો જ વિકાસ નહીં. ગામડીના ઘરમાં ભરાઈ રહ્યું આ ટીકો જોવો એનું શરીર જોવો તમે ચલો વિકાસ થયો હાલ તો ટીકાનો. મામ મારી વાત વાપરો હવે હું કહું પેલા પેલા માટીને ખાઈ દો હા એટલે જો કઈ નહીં આવે. હા એટલે હવે મારી વાત વાપરો તમે હું કહું કે અત્યારે તો હે ને કે આપણા જે ચોમાહું આવી ગયું બરાબર હવે ટોલન ફેરા ચાલુ હતા જો આયુ હવે- યાર ચોમાવું આયુ. અહીં મને પાણી ભરાનું હતા એ તો વરસાદ આવ્યો બોલવા તો લાગુ હું ક્યાં જોતા નહીં યાર રાતની હા, ગોળી પેલા તો યાર. ઉઈ જતો. હવે કોરું નેહરે ને એટલે નખાઈ દો બસ તે નહીં હે, એટલે પછી બીજું ચોમાહું આઈ જાય. હે, વાહ, હે, હજી ગોળું ને હારવા દો. એ નહીં હવે રાંચીનો મું લાવી દો બીજું કોઈ નહીં પણ પછી નદી પડે. રાજીનો મોં લઈ દો ખાલી. હા, આપણે કમ્પ્લેન કરીએ એટલે મને હાલ દો તમે સહી કરી. ના, ના. થાય થાય બધુંય થાય જો જો સરપંચ ઉપર કેસ બધું થાય. બધુંય થાય જો ગારા ભાઈ હોય ને હા, એ કે વિડીયો ઉતારી ઉતારીને આપણે હા, બોલાવીએ. ફોટા સમાચાર પાડી મળે. અને આ લઈ તમારા જઈએ. ગામના સરપંચ વિકાસ આવો કશો બોલો. બોલો અરે આયરું કંટાતું હોય જો અમે કોઈક વાત હારી ચાલતો હોય ને એટલે વિકન ઢોળ દઈને કરે મોય ઉલટી વડે એવું ક્યાંક ને. અને વચમાં હું આવીને લે મેં કાગળિયા લઈને ઘરનો કહું ઘર પાસ કરી આલો સરપંચ એટલે શું કે તમે ગામમાં નહીં આવતા. હા હવે વાત આવી જોઈ એટલે અમે આરી આવીએ વાત છો. આવી જો હવે હું કઈનો એટલે પણ આવું નતું પણ હવે હું કહું આપણે લે. આવીએ છો અમે. આ તારો તબેલો હું હેઠી ગમો આવે હા મારી કે વાત રોડ આવ્યો એટલે આપણે હું આખી વાત કરું કે તમે તો લે તમારે દોટ કરે મોહણીયમ આવીને ઘર કરેલો હે ને હા. કે મોહણીયમ રેલા તમે તમારી વાત આ બધું સાચી. કે ગામમાં આવતું જ નહીં કે જો તમે ગામમાં આવતા નહીં. હા. લોટ લેવા આવો ગામમાં ના આવતા લોટ નહીં વોટ લોટ લેવા આવું હા? કે તમે ગામમાં આવતા નહીં અને મારો આ તબેલો આવે છે હેત્રોમાં બરાબર આ છે ખાતે એટલા એક એટલે તમે ખાતી હોય તો તારા ખાતી પાસે આ સરકાર તમે ગામમાં નહીં આવતા પણ આ તબેલો તો હેત્રોમાં આવે છે. એટલા
આવે હે. અલ્યા ડોહા હોય મરી ગયા ને અમે ઘરડા છે એ નહીં તોય અમે ગોમમાં નહીં આવતા નહીં જાણતા ને જા. અમારો આવો. ગમો એ, પાણીનો વેરો, કચરાનો વેરો, ઘરનો વેરો, બધાના વેરામાં જ ચમાઈએ અમે. હમણાં તો પેલું ચોકું બનાવે ને તો પાણીનું એને 500 અરે 500 આલજો ને ટોકું બાકું નહીં બનાવ. પીજો પછી લઈ તો ગયા ગામમાં કાલે. 500 રૂપિયામાં ઈટો ઉપાડીને વરાયા. ઉવે. એટલે મારે ઘેરે આવીને લઈ જતા તરત એ તો 500 રૂપિયા બધું આપો હોય પછી એમ. પાછો ભાઈ ટોકું બનાવ ચાલુ કરો હવે પૈસાને કરશો હજુ ચાલુ ઘણું. તો બધા વેરામાં મેં આવીએ ગોમમાં પછી કોઈક અમારે વિકાસ કરવાનો હોય એટલે કે ગોમમાં નહીં આવતા લ્યો. અહીંયા ભૂલ થઈ ગઈ પણ બીજી વાર સરપંચ મનાવો જો વારે બસ એટલે જુઓ મારી વાત વાપરો. હાલ તો હવે હું સરપંચ છું એટલે બધું મારા હાથમાં હેન્ડલિંગ હે. એટલે હાલ તો વરસાદ આવે હે બરાબર. એટલે હાલ તો હવે ટોલાના ફેરા નખાય નહીં. હા તે કોઈ વાંધો નહીં અમે કલેક્ટર પાસે જઈએ ને અમે અરજી આપીએ તો હા, બસ બીજું આપણે કોઈ હવે કરવું નહીં આપણે આપણે હા બસ લડો ભગત ભણેલો હા એટલે એ કે નહીં કરી જ દેવાના આપણો કેસ ચોખ્ખું પેલા મોટા અસ્કરથી લખાવાનું. ફોનમાં અમારો બનાવી દેવાનો. સરપંચ છે ને હા. એના પેટનો વિકાસ કરાવ પણ આપણા ગામનો વિકાસ નહીં કરતો. મોટા અસ્કર એને પેલો બનાવી દેવાનો ફોનમાં ઈડિયો ફોટો બનાવી દેવાનો. હાલો હડો નહીં અમે શું કરવાનું ખબર હે જો એક વખત એક સાઈડ ગામનો વિકાસ રાખવાનો અને એક સાઈડ એના ઘરનો વિકાસ હા, તમારે વિકાસ કરવો જ કરો ને કોઈ નહીં. તમે વાપરી લો મારી વાત. હા દારૂ પીને આયા ને જો હવે દારૂ પીને ના આવતા ને પછી હું સરપંચ છું. એ બે પીને આયા અમે ત્રણ નહીં પીને આયા ડાર્મી આયા હો ઈ મને કેમ આવતા નહીં દારૂ પી પીને આવો પેલા ફોટા પાડી હડો પેલા તો તળાવ ભરીએ. એ રઘુજી હમણાં જેલના હરિયા ગણ તો કરાઈ દઈએ વરાક રખા. દારૂ પીને આવ્યો ઈ સરપંચ એ જૂઠ છે આના હે ને. ને આપણે કેસ કરીએ ને એ તમે ખાલી કાયદા કાનૂન સમજાવો એટલે થોડો ઢીલો પડે એ તો આપણે તો ઢીલો પડી જાય તો પોલીસ આવશે ને એટલે સરપંચ હોય એટલે સરપંચ ઉપર એ કેસ થાય થાય બધું થાય સમજ્યા? કોઈ નહીં ને ગામનો ફાળો ખાઈ ગયો અરે આમ જાઓ યાર. ભાઈ આ પીનાચામાં બખાડા કરી રહ્યા તમે પી પીને આવી બહાર ના કરી બીજું કરીએ તાર કેટલો રે હવાર હવારમાં કોઈ કોમ ધંધો શક નહીં તમારે બે જણા પેલા એમાં બોક્સ તું ના છે નહીં હજી રે. ગામમાં ગારો ચો કર્યો અને હાલ અમે વાયકણ આવીને ફોનમાં પૈસા ખાવાનું વાતો કરી રહ્યા હાલ કહેતા હતા કે મારા ભાગમાં હા. આવીને મને હાલ દેજો કોમ પાછા. સારું નહીં કરવાનું પાહુ કે તાનો. ખાલી બતાવવાનું એટલે અમે એવું કલેક્ટર પાસે અરજી ફોનમાં આપવા વાત છીએ. ચાલુ હતી કે મારા કેસ કરી ભાગના દેવાનો મને direct. હવે જોવો હવે તમે એક એક જણો બોલો એક એક જણો બોલો તો કોઈ ખબર પડે હું મેં આયા ને હા તાના આ ભાઈ આપણા સરપંચ સરપંચ સાહેબ આ ભાઈ એવા બે સાહેબ લે. સરપંચ નહીં આવ્યા સાહેબ સરપંચ એમ કહો. એ વચ્ચે ના બોલો યાર એક એક વાત જણો ચાલુ બોલો છે. પણ મારી વાત હું એકલો કહું જો ભગત્યા જો વાત કેટલા ખબર હા. અમે ગોમોથી આયા ને પહેલા તો તમે સીધા ભરો હા યાર અમે ગોમોથી આયા ને હા એટલે આપણા રોડ ઉપર જેટલા બાવળિયા આયા યાર તો સરપંચ ને કાપા મેલું સરપંચ ના કાપી પણ કોમ તો કરાવડાવી હા, કોમ અને આપણા વાહમાં આપણા મહેલામાં જેવા જ એન્ટર થઈએ ને એવા જ નદીઓ નદી હેડે એવું તો પાણી હેડે તાણી જે આપણા ગામનું તળાવ ને એ નહીં ભર્યું ને એટલું તો એરી ભર્યું હોય તારે તાણી આ મોણસને હેડીને જવાનું તરીને જવાનું એ વિકાસ થાય હોળીઓ મિલાઈ લ્યા. લે તું બંધ થાન હોળે મિલાય વાળી અને બીજું પેલા છોકરા રોજ દેહાડ એટલે હેડી હેડીને જાય અંદર પાણીમાં એ રોગચાળો ના થાય રોગચાળો હા, થાય હા. એ નહીં તમારી બધી વાત સાચી પણ આ બધું ખબર હે? તમારા બધાના લક્ષણે જ આ બધું થયું તમને ખબર પડે આમાં કોઈ અમે એવું કર્યું મેં તો અરે શું કર્યું લે ઓ એ નહીં થઈ ગયું હો એ તો હવે ખાવાના જ છે ને તમે અંગૂઠા સાપ લાયા હો વોટનો હતો તાર તો પગે પતે મને વોટાલજો હો બધું કામ કરે ગામનો વિકાસ કરે આ વિકાસ કર્યા જો આપણા મંદિર આગળ કેટલો ખાડો ભર્યો હા એ પડી પણ જાય. એને પોતાના નેડિયમ ચોર કેટલા માટે ટોલ નખાઈ દીધી તમે જોયું અરે હું કઈ કે તમારે ગામમાં નહીં આવતું હવે એવું સવાલ કર્યો. દેખાવા ખાલી અડધું ટોલું કપચી લાયા અડધું ટોલું રેટ લાયા બ્લોક લખાવાના ભાઈ ચાને નખાશી અમે અમે તો ફોલાઈ ડાલ્યો અમે તો બે જણા ચીઠી કહેલા કે પેલા ટીકા નોટ આલો હવે તમે એક વખત એ તો રે. ભાષણ કરવા આવતા હતા એમનું ના આજે ટીકર વોટ આપો એમ હા. કહો પા એ રે. ઘેર આવતા હતા અરે મારી વાત તો આપણે પેલા પણ તમે હા હું તારા ચૂંટણી ટાઈમે તમને બધાને કીધું તું લ્યા કે પેલો ટીકો ભણેલો મોણો હોય એને આલો વટ અને અંગૂઠા સાહેબ કશું કામ કરજી નહીં તમારે રોજ હેરાન થાવ તમે આ હેરાન થોક નહીં થતા કે જોડે આ જઈને. તો આ તો ના આપીએ નહીં, પણ નહીં. આ બધા ખબર હે કે આપણા વાહનો હોય કે આ વાહનો કશું કામ નહીં કરે લો કરે કશું કામ કઈ કરતા નહીં, નહીં નહીં. આ પેલી કચેરીમાં જઈને પેલા પટ્ટાવાળાને તો સલામ કરી લે એને તો કશું ખબર જ પડતી નહીં એટલે સાહેબ કહેવાય યાર સાહેબ કહેવાય યાર હું સાહેબ કહેવાય તમે ગ્રાન્ટ આવી એ જ ખબર નહીં લો એને પેલા કોણ એ કહેવાય? નહીં ગોમ સેવક હોય એને પૂછી તો કોમ કરી અંદર દાદા આ નાર્યા હું વિકાસ તમારા ગોમનો કરતા છે હવે પેલા ગ્રામ સેવક ચંદુજી રે એ ઘર જોયું એમનું કેવું બનાવી દીધું હોય
ખાવાય નતું એમને ઘેર હવે ને હવે તો મસ્ત ગાડી લઈને ફરતા હોય ગાડી લઈને ફરી માટી ખાતા એરા. હં. હું કે તમારે હોય તો હાલો. અરે અમાર નહીં એટલે- હોય તો ઘરમાં ખાવા પીવાનું હે. હા એટલે હું તમને બધાને ઠપકો આલું કે સરપંચ લાવો હોય ને તો ભણેલો ગણેલો લાવો આ અંગૂઠા સાપ લાવો ને એટલે આ બધી તકલીફ થઈ તમને ખબર પડી અમુક કોઈ એટલે આગેવાન ઓફરો વાત હા અમો વાત એટલે પડી બરોબર હા કે ગ્રાન્ટ ખાઈ ગયા એરા. હવે આ વિષ્ણુ પગેતે કીધું ને હા જી કચેરી હા, કલેક્ટર કચેરીમાં જઈને અરજી ઈમોય કરીએ. જઈને અરજી કરવાની હે અને સરપંચ મોય વાયન પેલું અલગ પણ એમને પૂછી તો લો કે એક કામ કરવું કે નહીં કરવું એમ હા, કહી. ના, આ પેલું કામ નહીં અલગ કરવું. લાવવાનું છે. આટલી કલાક કર્યું નહીં, નવા હુકમ કરશે હવે. એવું ના હોય યાર એ નહીં અત્યારે કરી આવી પહેલા તો ભય પડતો હતો આવી ચમ આવું ઊંધું બોલો એટલે તમે બધાય હવે પેલો બી- પહેલા તો કે અમારા ભાઈ સરપંચ જો અમારા ભાઈ સરપંચ જો હલો સરપંચ આયા તમારા હવે ભાઈ જુઓ મારી વાત વાપરો હા કે મેં કશું એટલી બધી ગ્રાન્ટો નહીં ખાધી મારી ભૂલ થઈ હતી વિકાસ તો હું કરે હા એટલે તમારા ઘરનો ઉપર વિકાસ જઈ. કરશો ના ના બધું આપણે હોય તમે જુઓ ખાલી જુઓ એવા પથ્થર પતલા એવા નહીં યાર પેલા બ્લોક આવી રહ્યા એના ને ખાવાના હે નખાઈ શાંતિ રાખો પેલી કહેવત નહીં કે ધીરજ ના ફળ મેઠો હા એટલા ચોમાસામાં રોજ પેલા ગાય પેલા વાંચ્યો. ધીરજમાં 5 વર્ષ જતો રહે પછી હા. એ નહીં કહેવું તો કે માર તો પટી ગયું ભાઈ લ્યો હા. જે હવે સરપંચ ના હોય ને કેજો તમે એટલે મારે કહેવાનો મારા મતલબ હાથમાં એવું નહીં બોલો બોલો હે રઘુજી પેલા વાત તો અભડો યાર બોલો એટલે મારે કેવા અંગૂઠા સાપ રાખ્યો ને તો ગામનો વિકાસ નહીં થાય એટલે ભણેલા ગણેલા સરપંચ ને લાવો તો આપણા ગામનો વિકાસ થાય એટલે એક એરિયાનો નહીં આખા ગામનું વિચારે એને સરપંચ કહેવાય આ તો એવા ઘરનું વિચારી પેલી હવે અરજી આલી ને વાયન રાજુ નોમું આલ દે હા, હા. ઠીકો આવી જાય આપણે આવી ગયા. અને ટીકો ગામમાં આવશે હા. અને ટીકો ગામમાં આવશે અને ગામનો વિકાસ કરશે અને ટીકો ગામનો વિકાસ કરશે એટલે આપણે ઠેર સુધી મજે દેજા થઈ જાય બરોબર તો હેડો તારે આ મારી નાગેશ્વરી આ